ક્લાસમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કરંટ અફેર વિશે। આપણે આજે માર્ચ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર એટલે કે એક જ મહિનાનું બધું જ કરંટ અફેર આપણે આજના એક વિડિયોમાં કવર કરીશું। ખૂબ જ અગત્યનો વિડિયો લેક્ચર છે મિત્રો। અહીંયાથી જીપીએસસી માં પ્રિલિમમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે। માર્ચ મહિનાનો હશે કરંટ અફેરનો તો અહીંયાથી જશે 100% અહીંયા તમે જુઓ છો એમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવશે। મેં અહીંયા નાના નાના અક્ષરોમાં લખ્યું જેથી કરીને આખા મહિનાનું કરંટ અફેરનો સમાવેશ કરી શકે। જો તમને અહીંયા દેખાતું ન હોય તો કોઈ મૂંઝાવાની જરૂર નથી, તમારે ફક્ત મને ધ્યાનથી સાંભળવાનો છે। એક વખત મને સાંભળો, બીજી વખત મને સાંભળો। માર્ચ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર તમને સંપૂર્ણ યાદ રહી જવું જોઈએ એ આપણે કરવાનું છે। અહીંયા સાથે સાથે કથન સ્વરૂપે પણ જો ક્વેશ્ચન પૂછાઈ શકે તો કેવા કેવા કથનોનો સમાવેશ કરી શકે બધું જ મેં સાથે કવર કરી લીધું છે। એટલે ખાસ કરીને જીપીએસસી પ્રિલિમ માટે ખૂબ જ અગત્યનો લેક્ચર છે। આના પછી આપણે ટૂંક સમયમાં જીપીએસસી જે પીઆઈ ની પ્રિલિમ આવી રહી છે એને ધ્યાનમાં રાખી સંપૂર્ણ એક વર્ષનું કરંટ અફેરનો એક સાથે વિડિયો લઈને આવીશું, જેમાં તમે એક જ વિડિયો જોશો જે કદાચ 2 કલાકનો પણ હોઈ શકે, એના કરતા વધારે પણ હોઈ શકે। એક વિડિયો તમે જોશો તો તમને સંપૂર્ણ એક વર્ષનું કરંટ અફેર છે ખાસ પ્રિલિમને ધ્યાનમાં રાખીને બધું જ કવર થઈ જશે। એ વિડિયો તમે એક્ઝામ સમયે એક વખત જોશો, 2 વખત જોશો એટલે કે લગભગ 80% પ્રશ્નો કરંટ અફેરના તમારા સાચા પડી જશે। એના વિસ્તૃત ભાગરૂપે આજે આપણે અહીં ચર્ચા કરવાની છે માર્ચ મહિનાનું કરંટ અફેર। આપણે જનરલી ડેઈલી કરંટ અફેર જોવાની આપણે આદત પડી ગઈ છે, પરંતુ ડેઈલી કરંટ અફેરમાં આપણે વધારે સમય જતો છે, એટલું બધું પ્રિલિમમાં ખાસ પૂછાતું નથી। આપણે મુખ્ય પરીક્ષાને એનાલિસિસ ધ્યાનમાં રાખીને કરીએ છીએ તો સારું છે, પરંતુ પ્રિલિમમાં ધ્યાનમાં રાખીને એટલું બધું આપણે સમય કરંટ અફેરમાં આપી છે। અને જે મેન કોર સબ્જેક્ટ છે, કોર સબ્જેક્ટ જ બાકી રહી જાય, એટલે કે આપણે જે જીપીએસસી પ્રિલિમમાં જે સટીક પૂછવામાં આવે છે એ જ આપણે અહીં ચર્ચા કરીશું। ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે, ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, ટોપિક છે, એની આજે આપણે ચર્ચા કરીશું। તો તમારે ફક્ત મને ધ્યાનથી સાંભળવાનો છે, ધ્યાનથી કોન્સન્ટ્રેશનથી મને સાંભળવાનો છે હું શું બોલું છું। એક વખતમાં તમને જો યાદ નથી રહેતું તો બીજી વખત પણ તમારે આ વિડિયો જોવો જોઈએ। તમારા કરંટ અફેરના આ વિડિયોમાંથી માર્ચ મહિનાના 100% તમારા પ્રશ્નો સાચા પડશે। તો હવે આપણે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ માર્ચ મહિનાનું કરંટ અફેર। માર્ચ મહિનામાં આપણે પહેલું કરંટ અફેર જો ધ્યાનથી મને સાંભળજો। ભારત અને આર્મેનિયા દેશ, ભારત અને આર્મેનિયા દેશ વચ્ચે $40 મિલિયન ની રક્ષા સંધિ એ રડારને ધ્યાનમાં રાખીને એક સંધિ કરવામાં આવી છે। એમાં આપણું જે ભારતના ડીઆરડીઓ નિર્મિત સ્વાતિ નામનો રડાર છે એ હવે આપણે આર્મેનિયાને વેચશું। આર્મેનિયા આપણા પાસેથી એની ખરીદી કરશે। એ રડાર આપણે હાલમાં પાકિસ્તાન સીમા છે, ભારત પાકિસ્તાન સીમા ત્યાં રાખેલો છે। આર્મેનિયાએ ભારતની પસંદગી ક્યારે કરી છે? એ પહેલા એને રશિયા છે અને પોલેન્ડ છે એની રડાર પ્રણાલીને તપાસ્યા બાદ એને ભારતના સ્વાતિ રડાર ઉપર મોહર મારી છે। એનો મતલબ કે આપણો રશિયા અને પોલેન્ડના રડાર કરતા પણ એક અર્થે સારો રડાર છે। સ્વાતિ રડારની ભારત અને આર્મેનિયા વચ્ચે સંધિ કરવામાં આવી છે પહેલો। હવે બીજું આવી જાય, બીજું છે ઇકામફેસ્ટ, EKAMFEST નું દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું। એક પ્રકારનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઇકામફેસ્ટ। ઇકામફેસ્ટ શું છે તો એમાં દિવ્યાંગ કારીગરો અને ઉદ્યમીઓ છે એના જે ઉત્પાદનો છે એ ઉત્પાદનોને પ્રોત્સાહન માટેનું આયોજન કરવામાં આવ્યું। ક્યાં? દિલ્હી ખાતે। ખાસ ઇકામફેસ્ટ શેનાથી સંબંધિત છે તો દિવ્યાંગ કારીગરો અને ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે। હવે ત્રીજો ટોપિક છે, આપણે 1 બાય 1 ટોપિક જોતા જઈશું। એમાંથી જો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન, સટીક ક્વેશ્ચન અથવા કથન સ્વરૂપે ક્વેશ્ચન પૂછવામાં આવશે તો બધા જ આપણે અહીંથી હિટ થઈ જશે। એ રીતે મેં અહીંયા બધું રજૂ કર્યું છે। તમને એ દેખાતું નથી તો કોઈ મૂંઝાવાની જરૂર નથી, મને ધ્યાનથી સાંભળો। હવે ત્રીજું જોઈએ, રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય છે। આપણું જે ચંબલ અભયારણ્ય છે એને ઇકોસિસ્ટમ ઝોન જાહેર કરવામાં આવ્યું। ઇકોસિસ્ટમ ઝોન જેનાથી શું ફરક પડશે? જેથી રિસોર્ટ છે એ અભયારણ્યમાં સ્થાપવામાં આવતા રિસોર્ટ છે, હોટલો છે તથા અન્ય આવાસીય અને ઔદ્યોગિક ગતિવિધિઓ છે જ્યાં સ્થાપવામાં આવે છે એના પર પ્રતિબંધ લાગી જશે। અહીં જે આપણું અભયારણ્ય છે ચંબલ અભયારણ્ય, ત્યાં ગંગા ડોલ્ફિન અને ઘડિયાળ આવેલા છે। ગંગા ડોલ્ફિન અને ઘડિયાળ આવેલા છે। ડોલ્ફિન તો સમજીએ તો ઘડિયાળ એટલે શું થયું? કાંટા ઘડિયાળ કે દિવાલ ઘડિયાળ, પરંતુ ઘડિયાળ એક મગર છે એની પ્રજાતિ છે એ આપણે અહીંયા જોવા મળે છે। નેક્સ્ટ, ભારત સરકારે વિશ્વ ધરોહર સ્થળોની સૂચિમાં ભારતના 2 નામ છે અને 2 સ્થળો છે એને નામિત કર્યા છે વિશ્વ ધરોહર સ્થળોની સૂચિમાં। તો આ 2 સ્થળો કયા છે? એમાંથી એક સ્થળ ગુજરાતનું છે એટલે ખાસ મહત્વનું બની જાય છે, છે આપણું કચ્છમાં આવેલું ધોળાવીરા, હડપ્પા સંસ્કૃતિનું ધોળાવીરા। ત્યારબાદ બીજો આપણો દખ્ખનનો પઠાર છે, ત્યાં દખ્ખન સલ્તનત હતી। એ દખ્ખન સલ્તનતના
જે બધા સ્મારકો અને કિલ્લાઓ છે આ બેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દખ્ખન એટલે શું? એટલે આપણું વિંધ્યાચલની પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે દખ્ખનના પઠાર તરીકે અથવા તો દખ્ખનના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી છે. આ વિસ્તારમાં સલ્તનત અધીનના જે કિલ્લાઓ અને જે મહેલો આવેલા છે, સ્મારકો આવેલા છે, એનું આપણે નામ છે સૂચવ્યા છે. ખાસ યાદ રાખજો બે નામો કયા છે. નેક્સ્ટ જોઈએ, મફત સાર્વજનિક પરિવહન શરૂ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે લક્ઝમબર્ગ. લક્ઝમબર્ગ નામનો દેશ છે જેને સાર્વજનિક પરિવહન છે ને મફત કરી દીધું છે. એટલે શું? આપણે જેવી રીતે અહીંયા સિટી બસ ચાલતી હોય છે એવી રીતે સાર્વજનિક પરિવહન છે એ ત્યાં લક્ઝમબર્ગમાં ફ્રી કરી દેવામાં આવ્યું છે. એના ઘણા બધા ફાયદાઓ પણ છે. એ આપણે મુખ્ય પરીક્ષામાં ચર્ચાનો વિષય બને છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ, હવાઈ પરિવહન સેવામાં 100% એફડીઆઈ ને મંજૂરી આપી દીધી કેન્દ્રીય મંત્રીમંડળે. 100% એફડીઆઈ એટલે કે સીધું વિદેશી રોકાણ. કેમાં? વિમાન પરિવહન, હવાઈ પરિવહન જેમાં 100% મંજૂરી. જે પહેલા 49% હતી. આપણે જાણીએ છીએ કે સરકારી જે વિમાની કંપનીઓ છે અત્યારે ખૂબ જ તકલીફમાં પસાર થઈ રહી છે, એટલે કે 100% એફડીઆઈ ને મંજૂરી આપી દેવામાં આવી. જે પહેલા કેટલી હતી? 49% હતી. પહેલા કેટલી હતી એ પણ પૂછાઈ શકે, એટલે આપણે એ પણ સાથે કવર કરી લીધું. 49% હતી જે હવેથી 100% રહેશે. હવે જોઈએ નેક્સ્ટ, સાર્વજનિક બેંકો છે એનું એકીકરણ કરી દેવામાં આવ્યું. સાર્વજનિક બેંકો એટલે કે જાહેર ક્ષેત્રની બેંકો, એક અર્થમાં સરકારી બેંકો છે, એનું ફરી પાછું એકીકરણ કરવામાં આવ્યું. કઈ બેંકનું કેમ એકીકરણ કરવામાં આવ્યું? અગત્યનું છે, અહીંયાથી કથન સ્વરૂપે ક્વેશ્ચન પૂછાઈ શકે. ખાસ ધ્યાન જોજો. એમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકનું એકીકરણ કરવામાં આવ્યું છે પંજાબ નેશનલ બેંકમાં. પંજાબ નેશનલ બેંકમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકનું એકીકરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજું જોઈએ, ત્યારબાદ છે આંધ્ર બેંક તથા કોર્પોરેશન બેંક. આંધ્ર બેંક તથા કોર્પોરેશન બેંકનું એકીકરણ કરવામાં આવ્યું છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક છે, કોર્પોરેશન બેંક એનું એકીકરણ કરવામાં આવ્યું છે. બીજું એકીકરણ અને ત્રીજું એકીકરણ કરવામાં આવ્યું છે અલ્હાબાદ બેંકનું ઇન્ડિયન બેંકમાં. અલ્હાબાદ બેંક છે એનું ઇન્ડિયન બેંકમાં એકીકરણ કરવામાં આવ્યું છે. આ એકીકરણ પ્રક્રિયા બાદ હવેથી સાર્વજનિક ક્ષેત્રની જે બેંકોની સંખ્યા છે ફક્ત 12 રહી જશે. હવે સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 12 છે. એનો મતલબ કે આ જે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકના જે કસ્ટમર હતા એ બધાને સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે પંજાબ નેશનલ બેંકમાં. એટલે કે એનું એકાઉન્ટ તો એઝ ઇટ એ જ રહેશે. એનું જે આઈએફએસસી કોડ છે, એકાઉન્ટ નંબર છે, એમાં નાનકડું એવું પરિવર્તન આવશે અને એની જે હોમ બ્રાન્ચ છે એમાં પણ પરિવર્તન, એટલે કે માઇનોર કેટલાક પરિવર્તન આવશે. અને હવેથી સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સંખ્યા 12 થઈ જશે. હવે જોઈએ નેક્સ્ટ છે નવા નાણાં સચિવ નિયુક્તિ છે. આપણે નવા નાણાં સચિવની નિયુક્તિ કરવામાં આવી છે જેમનું નામ છે અજય ભૂષણ પાંડે. અજય ભૂષણ પાંડે ભારતના નવા નાણાં સચિવ રહેશે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ, ગૂગલ નો બીજો ક્લાઉડ છે ભારતમાં સ્થાપવામાં આવશે. ક્લાઉડ એટલે એક પ્રકારનું મેમરી સ્ટોરેજ જે 2021 માં ક્યાં સ્થાપવામાં આવશે? દિલ્હીમાં. જે આની પહેલા મુંબઈમાં પ્રથમ હતો 2017 માં મુંબઈમાં સ્થાપવામાં આવ્યો છે. ગૂગલ નો ક્લાઉડ 2017 માં મુંબઈમાં પ્રથમ, બીજો 2021 સુધીમાં દિલ્હીમાં સ્થાપવામાં આવશે. જેનાથી જે ભારતનો ડેટા છે, ડેટા સ્થાનિકરણને પ્રોત્સાહન મળશે. એટલે કે આપણો જે ગૂગલ પરનો ડેટા છે અત્યાર સુધી કેવું બનતું હતું કે આપણે એમાં ડેટા સ્ટોર કરતા, આપણો જે કંઈ ડેટા હતો એ ગૂગલના સર્વર ભારતની બહાર રહેતા, તો આપણો ડેટા ભારતની બહાર સ્ટોર થતો, તો ત્યાંથી લીક થવાની, એનો ખોટો ઉપયોગ થવાની ઘણી સંભાવના રહેતી. હવેથી ભારતમાં સ્ટોર કરવામાં આવશે. એટલે કે આપણી પ્રાઇવસી છે, સિક્યુરિટી છે, એમાં પણ વધારો થશે. ક્યાં સ્થાપવામાં આવશે? બીજું દિલ્હીમાં, પહેલું મુંબઈમાં હતું ગૂગલ ક્લાઉડ. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ છે પેટીએમ. પેટીએમ ની વાત કરવામાં આવી છે IRDAI તરીકે ઓળખી છે, જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી સંસ્થા છે. જેવી રીતે આપણે શેર બજારને રેગ્યુલેટ કરે છે સેબી, એવી રીતે અહીંયા આપણે આવે છે IRDAI. હવે એનું શું? તો પેટીએમ ને છે IRDAI પાસેથી બ્રોકરેજ લાયસન્સ પ્રાપ્ત થઈ ગયું છે અને હવેથી પેટીએમ ફરી પાછી એન્ટ્રી કરી રહી છે વીમા ક્ષેત્રે. પેટીએમ ની હવે વીમા ક્ષેત્રે પણ એન્ટ્રી જોવા મળશે. કોની? પેટીએમ ની વીમા ક્ષેત્રે. વીમા ક્ષેત્રનું સંચાલન કોણ કરે છે? તો IRDAI. નેક્સ્ટ જોઈએ, ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ. આપણી જે ભારતીય પુરુષની ક્રિકેટ ટીમ છે જેમના કેપ્ટન વિરાટ કોહલી આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, પરંતુ આની પસંદગી કોણ કરશે? તો એની પસંદગી સમિતિ છે, મુખ્ય પસંદગી કર્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે ભારતીય પૂર્વ ક્રિકેટર છે જેમનું નામ છે સુનિલ જોશી. સુનિલ જોશી નામના ભારતના પૂર્વ ક્રિકેટર છે એ હવેથી ભારતની પુરુષ ક્રિકેટ ટીમ છે એમની પસંદગીના મુખ્ય ચયનકર્તા તરીકે રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે 12મો, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી. સ્વચ્છ ભારત મિશન
બીજો તબક્કો હવે એક ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલો હશે. આપણે શહેરી ક્ષેત્રોના જે આપણા લક્ષ્યાંક છે હાંસલ કરી લીધા એવું આપણે સરકાર દ્વારા કેવું છે. હવે ગ્રામીણ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે જેનો સમયગાળો રહેશે 2020-21 થી, એટલે કે હાલથી શરૂઆત કરીને 2024-25 સુધી, એટલે કે આશરે 5 વર્ષનો એનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવે છે. એમાં શું કરવામાં આવશે તો ગ્રામીણ ક્ષેત્ર છે, ગ્રામીણ ક્ષેત્રમાં ઘન અને પ્રવાહી કચરાનું યોગ્ય પ્રબંધન કરવામાં આવશે. હવે ત્યાં ઘન કચરો અને પ્રવાહી કચરો અલગ અલગ રીતે એકઠો કરવામાં આવશે અને એનો અલગ અલગ રીતે નિકાલ કરવામાં આવશે. ઘન અને પ્રવાહી કચરો આ એનો ઉદ્દેશ્ય છે. હવે ફરી પાછું જોઈએ નેક્સ્ટ, જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ કોના દ્વારા તો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આને મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં વ્યક્તિની બધી જ વંશાનુગત જાણકારી સામેલ હોય છે. જીનોમ વ્યક્તિના બધા ડીએનએ નો યોગ હોય છે, એટલે કે જીનોમ આપણી જે વંશાનુગત જાણકારી, એક પ્રકારનું પ્રોગ્રામિંગ કોડિંગ, આપણે કેમ કોમ્પ્યુટરનું કોડિંગ હોય છે, મોબાઈલનું કોડિંગ, આપણા શરીરનું કોડિંગ, શું અત્યાર સુધી થયું, શું થવાનું છે, કોડિંગ બધું આપણે બીમારી રિલેટેડ કે કોઈ પણ એ બધું આપણે જીનોમ સાથે જોડાયેલું હોય છે, ડીએનએ સાથે. તો એને જે સ્ટોરેજ કરવામાં આવશે એ જીનોમ છે વ્યક્તિના બધા જ ડીએનએ છે એનો યોગ હોય છે. ડીએનએ એક પ્રકારની માહિતીનો યોગ હોય છે. આમાં IISc બેંગ્લોર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર છે સહિત 20 અન્ય સંસ્થા છે, ભાગીદાર સંસ્થા છે. આ બધી સંસ્થાઓમાં ભાગીદાર રહેશે આ પ્રોજેક્ટમાં. અને IISc ની ટર ઓફ બ્રેન રિસર્ચ છે આ પરિયોજનામાં નોડલ પોઈન્ટના રૂપે કાર્ય કરશે. ટર ઓફ બ્રેન રિસર્ચ IISc બેંગ્લોરની સંસ્થા છે એ અહીંયા શું રહેશે નોડલ પોઈન્ટના રૂપે કાર્ય કરશે. ત્યારબાદ પ્રથમ ચરણમાં આ પરિયોજનાનું પ્રથમ ચરણ રહેશે, એમાં એક રેફરન્સ જીનોમ વિકસિત કરવામાં આવશે. એક રેફરન્સ જીનોમ કે આદર્શ એક રેફરન્સ આવો હશે કે આવી રીતે બધું હશે અમે એ વિકસિત કરવામાં આવશે. એના માટે 10,000 વ્યક્તિના નમૂના લેવામાં આવશે. પ્રાથમિક તબક્કે 10,000 વ્યક્તિના નમૂના લેવામાં આવશે. આ વાત થઈ ગઈ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની વાત થઈ ગઈ. હવે જોઈએ નેક્સ્ટ FSSAI ફસાઈનું ભોગ પ્રમાણપત્ર છે જાહેર કરવામાં આવ્યું. ભોગ ક્યાં જોડાયેલો છે? આપણે મંદિરમાં ભોગ ધરતા હોય છે, ભગવાનને ભોગ ધરતા હોય છે, તો એના સાથે સંકળાયેલું છે ભોગ. એટલે કે ધાર્મિક સ્થળો છે, ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓને અપાતા ભોજન છે, શ્રદ્ધાળુઓને જે ભોજન અપાય છે એ હવેથી ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવશે. ગુણવત્તા વગરનું ધાર્મિક સ્થળોમાં ભોજન આપી શકાશે નહીં. ગુણવત્તા એની હોવી જોઈએ. ગુણવત્તા ફસાઈ દ્વારા નક્કી કરવામાં આવશે. તો આ ભોગ પ્રમાણપત્ર એવું નામ દીધું. તો આ ભોગ છે BHOG, એનું ફૂલ ફોર્મ પણ કંઈક છે. એનું ફૂલ ફોર્મ છે બ્લિસફુલ હાઇજીન ઓફરિંગ ટુ ગોડ. બ્લિસફુલ હાઇજીન ઓફરિંગ ટુ ગોડ એ આપણું ભોગનું ફૂલ ફોર્મ થઈ ગયું. ખૂબ જ અગત્યનું છે, ખાસ યાદ રાખજો ફસાઈ દ્વારા ભોગ પ્રમાણપત્ર. હવે જોઈએ નેક્સ્ટ દીનદયાળ અંત્યોદય યોજના, એટલે કે અંતિમ માણસ સુધી પહોંચવાની દીનદયાળ યોજના છે. અંત્યોદય યોજના માટે એમેઝોન ઈ-માર્કેટ સાથે સમજૂતી કરવામાં આવી. એમેઝોન સાથે સમજૂતી કરવામાં આવી દીનદયાળ અંત્યોદય યોજના માટે. કોની સાથે? એમેઝોન સાથે સમજૂતી કરવામાં આવી. ખાસ યાદ રાખજો એમેઝોન દીનદયાળ અંત્યોદય યોજના. ત્યારબાદ નવા માહિતી કમિશનરની નિમણૂક કરવામાં આવી. અહીંયા આપણે જોઈ ગયા આપણે એક નવા નાણાં સચિવની નિમણૂક કરી હતી, એ હતા અજય ભૂષણ પાંડે. નાણાં સચિવ અજય ભૂષણ પાંડે. અહીંયા નવા માહિતી કમિશનર, એમનું નામ છે બિમલ જુલ્કા. નવા ભારતના માહિતી કમિશનરની નિમણૂક કરવામાં આવી. ઓકે, નેક્સ્ટ જોઈએ નેનો વિજ્ઞાન અને નેનો પ્રૌદ્યોગિકી પર આંતરરાષ્ટ્રીય સંમેલન એટલે કે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ટૂંકમાં નેનો ટેકનોલોજી પર. ક્યાં કરવામાં આવ્યું? એ સ્થળ અગત્યનું છે. વૈશ્વિક સંમેલન હતું, એનું આયોજન ભારતમાં કલકત્તામાં, પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં કરવામાં આવ્યું, જ્યાં 450 કરતા વધારે વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. જ્યાં ખાસ કરીને 5M પર ભાર મૂકવામાં આવ્યો. 5M નેનો ટેકનોલોજી રિલેટેડ 5M પર ભાર મૂકવામાં, એટલે કે 5 પ્રકારના M શું છે તો મટીરીયલ, મિકેનિકલ, મેન્યુફેક્ચરિંગ, મેન પાવર અને મશીન. આ 5M માં આ 5 વસ્તુઓ સામેલ છે. ખાસ અગત્યનું છે, કલકત્તા ખાતે આયોજન કરવામાં આવ્યું. હવે જોઈએ નેક્સ્ટ ભારતમાં મહિલા શ્રમ શક્તિમાં ઘટાડો. ભારતમાં ઘટાડો નોંધાયો છે. જે સંયુક્ત રાષ્ટ્ર કોને કહ્યું ઘટાડો? કોની રિપોર્ટ છે તો સંયુક્ત રાષ્ટ્ર છે UN, એની ગ્લોબલ કોમ્પેક્ટ અધ્યયન મુજબ, એમનું ગ્લોબલ કોમ્પેક્ટ એટલે બીજા સાથે કમ્પેરિઝન કોમ્પેક્ટ અધ્યયન મુજબ
કેટલો ઘટાડો? તો 2006 માં 34% મહિલા ભાગીદારી હતી, 34% હતી મહિલા શ્રમ શક્તિ, એ ઘટીને 2020 માં 24.8% થઈ ગઈ. એટલે આશરે 9.2% જેટલો ઘટાડો. કેટલો? 9.2%. હાલમાં કેટલી? વર્તમાનમાં 24.8. જે પહેલા કેટલી હતી? 34% હતી. ઓકે, નેક્સ્ટ #C inspire us. #C inspire us શું છે? આ #C inspires us જે પ્રધાનમંત્રી દ્વારા શરૂઆત કરવામાં, એનો મતલબ કે આ અભિયાન છે એના અંતર્ગત પીએમ મોદી, આપણા પ્રધાનમંત્રી મોદી છે, એમને પોતાના જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, ટ્વિટર લઈ લો કે ફેસબુક, એના સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, એમને એક દિવસ માટેનું હેન્ડલિંગ છે મહિલાઓને સોંપ્યું. કેટલીક મહિલાઓને સોંપ્યું. કઈ કઈ મહિલા હતી? તો સ્નેહા મોહનદાસ હતી, માલવિકા અય્યર હતી, આરિફા જાન હતી, કલ્પના રમેશ હતી, વિજયા પવાર હતી, કલાવતી દેવી હતી અને બીના દેવી છે, એમને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એ સોંપ્યા હતા. એ ખાસ અગત્યનું છે #C inspire us અભિયાન અંતર્ગત પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ મહિલાને સોંપ્યા હતા એક દિવસ માટે. પીએમ મોદી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ એક દિવસ માટે મહિલાને સોંપ્યા હતા. કયા અભિયાન અંતર્ગત? તો #C inspire us અભિયાન અંતર્ગત. એ અગત્યનું છે. ત્યારબાદ મહિલાના નામ જો યાદ રહે છે તો સારું, વધારે મૂંઝાવા જેવું નથી. એક વખત જોઈ લઈએ. સ્નેહા મોહનદાસ, માલવિકા અય્યર, આરિફા જાન, કલ્પના રમેશ, વિજયા પવાર, કલાવતી દેવી, બીના દેવી, આટલી મહિલાઓ હતી, એમને સોંપ્યા હતા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ. નેક્સ્ટ જોઈએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે 8 માર્ચ. એ આપણે જાણીએ છીએ. પરંતુ અગત્યનો હોય છે આ દિવસોમાં એમની થીમ. એ દિવસની ઉજવણીમાં થીમ કઈ રહી હતી? તો 8 માર્ચમાં થીમ હતી I am generation equality. I am generation equality, realizing women's right. Realizing women's right આવી એની થીમ રાખવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ વિજ્ઞાન જ્યોતિ પહેલ. ફરી પાછી એક પહેલની શરૂઆત, વિજ્ઞાન જ્યોતિ પહેલ. શું છે? તો ટીફાક એટલે કે TIFAC દ્વારા એની શરૂઆત કરવામાં આવી છે. ટીફાક શું છે આપણે જોશું. એ પહેલા જો એક અભિયાન કોના સાથે જોડાયેલું છે? તો અભિયાન અંતર્ગત મહિલાઓ દ્વારા કરિયરના રૂપમાં વિજ્ઞાન પસંદગીને પ્રોત્સાહન, મહિલાને પ્રોત્સાહન આપતી એક આ પહેલની શરૂઆત છે વિજ્ઞાન ક્ષેત્રે. એટલે કે વિજ્ઞાન સાયન્સ ક્ષેત્રે મહિલાનો ફાળો વધે એ માટે પહેલ છે વિજ્ઞાન જ્યોતિ પહેલની શરૂઆત કરવામાં. એ ખાસ યાદ રાખવાનું છે, જેમાં મહિલાઓને NIT, IIT જેવી અન્ય પ્રમુખ સંસ્થામાં વિજ્ઞાન શિબિરમાં ભાગ લેવા માટે અવસર પ્રદાન કરવું. એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવી બીજી સંસ્થાઓ છે, એમાં જોડાઈ શકે, વિજ્ઞાન ક્ષેત્રે જોડાઈ શકે એ માટે એને પ્રોત્સાહન આપવું, અવસર પણ આપવા, એ માટે શરૂઆત કરવામાં આવી વિજ્ઞાન જ્યોતિ પહેલ. કોના દ્વારા? તો ટીફાક, TIFAC. તો TIFAC શું છે? તો એનો ફૂલ ફોર્મ આપણે ગુજરાતીમાં જોઈએ તો પ્રૌદ્યોગિકી સૂચના પૂર્વાનુમાન, પ્રૌદ્યોગિકી સૂચના પૂર્વાનુમાન તથા મૂલ્યાંકન પરિષદ. એ ફૂલ ફોર્મ અગત્યનું નથી, પરંતુ વિજ્ઞાન જ્યોતિ પહેલ કોનાથી જોડાયેલી છે એ ખાસ અગત્યનું છે, મહિલાને વિજ્ઞાન ક્ષેત્રે પ્રોત્સાહન. હવે આપણે જોઈએ નેક્સ્ટ HAL એટલે કે HAL, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા અન્ય 4 દેશો કયા છે? વિયેતનામ છે, મલેશિયા છે, ઇન્ડોનેશિયા છે અને શ્રીલંકા છે. વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને શ્રીલંકા 4 દેશ ખાસ યાદ રાખજો. ત્યાં લોજિસ્ટિક બેઝ સ્થાપિત કર્યા છે. લોજિસ્ટિક બેઝ સ્થાપિત કર્યા છે. શા માટે? તો ત્યાં આ દેશમાં સૈન્ય હેલિકોપ્ટર, ભારત દ્વારા બનાવેલા સૈન્ય હેલિકોપ્ટર તથા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે હળવા વજનના જે ભારત એરક્રાફ્ટ બનાવે છે, જેમ કે તેજસ, એની આપણે ખરીદીને ત્યાં આકર્ષિત કરી શકીએ. એ દેશ આપણી પાસેથી ખરીદી કરી શકે, એને પ્રોત્સાહન આપવા માટે HAL દ્વારા નિર્ણય કરાયો છે. ખાસ યાદ રાખજો કયા દેશ છે? તો દેશ છે વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SIPRI. હવે આપણે કરંટ અફેર વાંચતો હોય તો આપણે ખ્યાલ જ છે SIPRI છે હથિયારો સાથે સંકળાયેલી સંસ્થા છે, એની રિપોર્ટ બહાર પાડતી હોય છે, જાહેર કરતી હોય છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એમને આવી એક રિપોર્ટ બહાર પાડી. એ રિપોર્ટનું નામ આપવામાં આવ્યું છે ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ એટલે હથિયાર ટ્રાન્સફર 2019. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં હથિયારો ટ્રાન્સફર થયા એના પરની 2019 ની રિપોર્ટ. એટલે કે 2019 ના વર્ષને ધ્યાનમાં રાખીને રિપોર્ટ બહાર પાડવામાં આવી છે. એમને શું કીધું છે? તો એમને કીધું છે કે આ રિપોર્ટના આધારે ભારત છે દુનિયામાં બીજા નંબરનો દેશ છે
કે જે સૌથી વધારે હથિયારોની આયાત કરે છે. જે બીજા દેશ પાસેથી હથિયારોની આયાત કરતા એમાં ભારત બીજા નંબરનો છે. ખાસ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. બીજા નંબરે ભારત છે, તો પ્રથમ નંબરે કયું છે? પ્રથમ નંબરે છે સાઉદી અરેબિયા. તો આપણે એવું થાય કે સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરે છે, તો એની પાસે સૌથી વધારે હથિયારો હશે. પરંતુ ભારત છે, ભારત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં સ્થાનિક સ્તરે પણ હથિયારોનું ઘણું બધું ઉત્પાદન કરવામાં આવે છે. ડીઆરડીઓ છે, આપણે હમણાં HAL જોયું, જે સાઉદી અરેબિયામાં એટલું નથી હોતું. એટલે સાઉદી અરેબિયાની કમ્પેરિઝનમાં આપણી પાસે હથિયારો તો વધારે છે, પરંતુ આયાતમાં આપણે બીજા સ્થાને છીએ. ત્યારબાદ આયાતક દેશ આપણે ભારત બીજો, પ્રથમ સાઉદી અરેબિયા, તૃતીય દેશ પણ જો પૂછવામાં આવે તો મિસ્ર છે, ત્રીજો દેશ છે. હવે જે ભારત જે આયાત કરે છે, આયાતની આપણે વાત કરીએ ભારતના સંદર્ભમાં, તો આપણે સૌથી વધારે રશિયાથી આયાત કરીએ છીએ હથિયારોની. ભારત સૌથી વધારે ક્યાંથી? રશિયાથી આયાત કરે છે. કેટલી આયાત કરે છે? ટકાવારી જોઈએ તો કુલ આયાતના 56% જેટલી આપણે રશિયા પાસેથી આયાત કરી છે. 56% જેટલી, જે પહેલા 72% એટલે કે 72% હતી, એમાં ઘટાડો આવ્યો છે 56%. તેમ પણ હજી રશિયા છે પ્રથમ નંબરે છે ભારતને નિકાસ કરતા રાષ્ટ્રોમાં હથિયારોની બાબતમાં. ઓકે, ત્યારબાદ બીજા નંબરે છે ઇઝરાયલ, જ્યાંથી આપણે 14% હથિયારોની આયાત કરી છે, અને ત્રીજા નંબરે છે ફ્રાન્સ, જ્યાંથી આપણે રાફેલ લીધું છે. ફ્રાન્સ પાસેથી આપણે 12% હથિયારોની આયાત કરી છે. પ્રથમ રશિયા, બીજું ઇઝરાયલ, ત્રીજું છે ફ્રાન્સ. આ દેશો પાસેથી આપણે હથિયાર લે છે. હવે ઓવરઓલ આપણે વિશ્વના સંદર્ભમાં વાત કરીએ તો દુનિયામાં જે નિકાસ કરનારા દેશો છે એમાં પ્રથમ ક્રમે યુએસએ છે. અમેરિકા છે દુનિયામાં સૌથી વધારે હથિયારોની શું કરે છે? નિકાસ કરી રહી છે. પ્રથમ ક્રમાંકે છે. તો આ થઈ આપણે સિપ્રીની રિપોર્ટ. ચલો હવે જોઈએ નેક્સ્ટ. હવે ફૂટબોલમાં આપણે આવી જાય. ફૂટબોલ કપ હતો તો મોહન બાગાન છે, મોહન બાગાન નામની એક ક્લબ છે ફૂટબોલની, એમને આઈ લીગ ફૂટબોલનો ખિતાબ જીતી લીધો છે. આઈ લીગ ફૂટબોલ કોને જીત્યો? તો મોહન બાગા. કે કોને હરાવીને? તો આઇઝોલ એફસી છે, આઇઝોલ એફસી છે એને હરાવીને ખિતાબ જીતી લીધો છે. નેક્સ્ટ જોઈએ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન આવી ગયું. આપણે જાણીએ છીએ સોલાર રૂફટોપ જે સોલાર પ્લેટ આપણે લગાડવામાં આવે છે એનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. એમાં સંપૂર્ણ ભારતમાંથી ગુજરાત પ્રથમ ક્રમે છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. બીજું છે મહારાષ્ટ્ર. તો ગુજરાતમાં 50,915 કરતા પણ વધારે સોલાર રૂફટોપ છે ને ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે. 50,915 કરતા પણ વધારે. આ માટે ગુજરાતમાં અલગથી આને પ્રોત્સાહન આપવા માટે થઈને સૂર્ય ગુજરાત નામક યોજના ચલાવવામાં આવી રહી છે. સૂર્ય ગુજરાત યોજના કોના સાથે સંકળાયેલી છે? તો સોલાર રૂફટોપ યોજના સાથે સંકળાયેલી છે. અને ગુજરાતનું લક્ષ્ય છે 2022 સુધીમાં 8 લાખથી અધિક ઘરેલુ ઉપભોક્તા છે ત્યાં સોલાર રૂફટોપ છે ત્યાં સુધી આની પહોંચ કરવી, 8 લાખ કરતા વધારે 2022 સુધીમાં. તો પેલું છે ગુજરાત. તો બીજું કયું છે? બીજું છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં 5,513 સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. હવે આપણે આંકડા યાદ રાખવા મુશ્કેલ પડતી હોય છે, પરંતુ આંકડા યાદ રાખવાની જરૂર નથી. આંકડા એટલે રજૂ કરવામાં આવ્યા છે કે ગુજરાત ને મહારાષ્ટ્રને આપણે કમ્પેર કરી શકીએ. પેલું કયું છે? ગુજરાત. ગુજરાતમાં જુઓ 50,915. બીજું મહારાષ્ટ્ર, એમાં 5,513. હવે કમ્પેર આપણે કરીએ તો આશરે આપણે જોવો તો અહીંયા 45,400 કરતા પણ વધારે આપણે ગુજરાત આગળ છે. 45,000 કરતા પણ ગુજરાત આગળ છે. એટલે બીજા નંબરે મહારાષ્ટ્ર છે. કોઈ ચાન્સ નથી કે ગુજરાતની સાઈડ ઓવરટેક કરી શકે. એટલે ગુજરાત જ પ્રથમ રહેવાનું છે. એ પૂછાશે તો પ્રથમ કયું છે ને બીજું કયું છે, રેન્ક જ પૂછાશે. ત્યારબાદ હવે ભારતની આપણે વાત કરીએ તો ભારતનું 2022 સુધીમાં સૌર ઉર્જા લક્ષ્યાંક છે 20 ગીગાવોટ હતો. 20 ગીગાવોટ સૌર ઉર્જા લક્ષ્યાંક હતો, જેને વધારીને હવે આપણે 100 ગીગાવોટ કરી દીધો છે લક્ષ્યાંક. હવે છે આપણો 100 ગીગાવોટ. એમાં પણ જે રૂફટોપ છે, રૂફટોપના આધારે આપણે 40 ગીગાવોટ છે સૌર ઉર્જા આપણે હાંસલ કરીશું. આ આપણા લક્ષ્યાંક છે. લક્ષ્યાંક યાદ રાખવા જરૂરી છે. કથનમાં લક્ષ્યાંક સાથે પૂછી શકે. કથન એવું આપવામાં આવશે કે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં પ્રથમ ક્રમાંકે છે મહારાષ્ટ્ર. ત્યારબાદ બીજું કથન આપવામાં આવશે કે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાંથી ભારત સરકારનું લક્ષ્યાંક છે 40 ગીગાવોટ છે સૌર ઉર્જા હાંસલ કરવી. હવે બે કથનો છે. કથન પહેલું સાચું છે, કથન બીજું સાચું છે. કથન પહેલું બીજું બને સાચા કે બને ખોટા છે? તો અહીંયા આપણું કથન બીજું સાચું છે, પેલું મહારાષ્ટ્ર વાળું ખોટું થશે. આવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવશે. જે રીતે પૂછાશે બધા જ કથન અહીંયા મેં રજૂ કરી દીધા છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ. ફરી પાછું કંઈક આવે છે ડીજી પાયલોટ કાર્યક્રમ. આપણે કાર્યક્રમો જોતા ગયા. વિજ્ઞાન જ્યોતિ પહેલ હતી, ફરી પાછું આવી ગયું ડીજી પાયલોટ કાર્યક્રમ. આ શું છે?
તો ગૂગલ ઇન્ડિયાની શરૂઆત કરેલી છે. ગૂગલ ઇન્ડિયાએ શરૂઆત કરી છે. એવી મહિલાઓના કૌશલ વિકાસને પ્રોત્સાહન દેશે, કૌશલ વિકાસ કરશે એવી મહિલાઓ કે જે કોર્પોરેટ સાથે સંકળાયેલી હતી અને જે એક બ્રેક બાદ પોતાના ફરી પાછું જે કોર્પોરેટ કરિયર છે એમાં પાછી ફરવા માંગતી હતી. એને બ્રેક લઈ લીધો છે પરંતુ ફરી પાછી કોર્પોરેટ કરિયર છે એમાં આવવા માંગે છે, પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી એમના કૌશલ્યમાં કમી છે. તો કૌશલ્યમાં વિકાસ માટે વધારવા માટે ડીજી પાયવોટ કાર્યક્રમ અંતર્ગત ગૂગલ ઇન્ડિયા છે એને હેલ્પ કરશે. અને આ કાર્યક્રમ કેરિયર પોર્ટલ સેવા અવતાર અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. યાદ રહેશે તો સારું છે. કરિયર પોર્ટલ સેવા અવતાર અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના સહયોગથી. એનું ઉદ્દેશ્ય છે 200 મહિલાઓ છે, 200 મહિલાઓને પુનઃ કૌશલ્યયુક્ત કરવી. 200 મહિલાઓને એ ઉદ્દેશ્ય પૂછાઈ શકે, એનો ટાર્ગેટ કેટલો છે એ પૂછાઈ શકે છે. કયો કાર્યક્રમ? ડીજી પાયવોટ. ગૂગલ ઇન્ડિયા દ્વારા 200 મહિલાઓનો ટાર્ગેટ શું છે? તો જે કોર્પોરેટ કેરિયર સાથે જોડાયેલી પરંતુ એમને બ્રેક લીધો છે, ફરી પાછી એમાં પાછો પ્રવેશ મેળવવા માંગે છે એવી મહિલાઓ સાથે. હવે નેક્સ્ટ જોઈએ, એસબીઆઈ ની વાત કરવામાં આવે છે. સેવિંગ એકાઉન્ટ, બચત એકાઉન્ટ, બચત ખાતું છે. એમાં આપણે એકાઉન્ટ હોય છે બેંકમાં, તો કંઈક આપણે મિનિમમ બેલેન્સ છે એને આપણે જાળવી રાખવી પડે છે. પરંતુ હવેથી એસબીઆઈ એ પોતાનું જે મિનિમમ બેલેન્સ વાળું હતું એને દૂર કરી દીધું. હવે જો તમારું એસબીઆઈ માં એકાઉન્ટ છે તો તમારે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની કોઈ આવશ્યકતા નથી. અને જે એસએમએસ ચાર્જ લગાડતી હતી બેંકો, કોઈ બેંક 50 રૂપિયા 100 રૂપિયા યરલી ચાર્જ લગાડતી હતી, એ એસબીઆઈ બેંકમાં હવે કોઈ જ ચાર્જ લાગશે નહીં. હવે ચાર્જ બધા ઝીરો કરી દીધા. તો પેલા કેટલા ચાર્જ હતા? તો મેટ્રો શહેરની વાત કરીએ તો મિનિમમ બેલેન્સ ત્યાં 3000 મેન્ટેન કરવી પડતી હતી. અર્ધ શહેરી ક્ષેત્ર હતા ત્યાં મિનિમમ બેલેન્સ 2000 મેન્ટેન કરવી પડતી હતી. અને ગ્રામીણ ક્ષેત્ર હતા એસબીઆઈ બેંકના, ત્યાં 1000 રૂપિયા આપણે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવી પડતી. હવેથી મેન્ટેન કરવાની કોઈ આવશ્યકતા નથી. ખૂબ જ સારી બાબત છે. બધી બેંકોએ આવું કંઈક કરવું જોઈએ. હવે જોઈએ નેક્સ્ટ, સમાવેશી ઇન્ટરનેશનલ સૂચકાંક 2020 જાહેર કરવામાં આવ્યું. સમાવેશી સૂચકાંક ઇન્ટરનેટ સૂચકાંક, સમાવેશી ઇન્ટરનેશનલી પરંતુ ઇન્ટરનેટ. આપણે ઇન્ટરનેટનો આખો દિવસ યુઝ કરતા જોઈએ છીએ, મોબાઈલ લેપટોપ દ્વારા આપણું ઇન્ટરનેટ ચાલુ હોય છે. તમે આ વિડિયો નિહાળી રહ્યા છો એ પણ ઇન્ટરનેટના માધ્યમથી જ નિહાળી રહ્યા છો. તો સમાવેશી ઇન્ટરનેટ સૂચકાંક 2020 જાહેર કરવામાં આવ્યું. કોના દ્વારા? EIU દ્વારા. આ શું છે? EIU તો લંડન સ્થિત, લંડન ઇંગ્લેન્ડમાં આવેલું લંડન સ્થિત આર્થિક વિશ્લેષક તથા સલાહકાર સંસ્થા છે. આર્થિક વિશ્લેષક તથા સલાહકાર સંસ્થા છે. EIU નું પૂરું નામ થાય છે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ. EIU, ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ. એના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત છે 46મા સ્થાને છે. ભારત વિશ્વમાં 46મા સ્થાને છે. કેટલા દેશનો સર્વે કરવામાં આવ્યું છે? તો 100 દેશનો સર્વે કરવામાં આવ્યો. 100 દેશમાં ભારત 46મા સ્થાને, જે પાછલા વર્ષ આની પૂર્વે 47મા સ્થાને હતું. એક ક્રમનો સુધારો થયો છે. પ્રથમ ક્રમે કયો છે પૂછાય છે? સ્વીડન. હાલમાં યુપીએસસી ની યોજાયેલી એક્ઝામમાં પૂછવાનું પ્રથમ ક્રમે કયો દેશ? તો પ્રથમ ક્રમ કયો છે પણ આપણે ખબર હોવી જોઈએ. તો સ્વીડન છે એ પ્રથમ ક્રમે છે. એનો મતલબ કે ભારત છે દુનિયામાં ઇન્ટરનેટ ઉપલબ્ધ કરવામાં સસ્તા દરમાં પ્રથમ ક્રમાંકે છે. સસ્તા દરમાં જરૂરથી પ્રથમ ક્રમાંકે, પરંતુ આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટની આપણે ખૂબ જ લો કનેક્ટિવિટી હોય છે. ઘણી બધી જગ્યાએ આપણે કનેક્શન, આપણે મોબાઈલનું ટાવર પણ જોવા નથી મળતું, ત્યાં આપણે ઇન્ટરનેટની વાત તો દૂર જ રહી. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત ખૂબ જ પછાત ગણવામાં આવે એટલે 46મો ક્રમ છે. 100 દેશોની બાબતમાં આપણે 193 દેશની સરખામણી કરીએ તો સારો સ્થાન કહી શકીએ, પરંતુ અહીંયા 100 દેશોનો જ સર્વે છે એટલે એક ખરાબ રેન્ક કહી શકાય. 46મો રેન્ક યાદ ખાસ રાખજો. EIU દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. હવે આપણે જોઈએ નેક્સ્ટ જોઈએ ફેસબુક. ફરી પાછું આવી ગયું આપણે ફેસબુક એ ભારતમાં. અહીંયા આપણે જોયું ગૂગલ, અહીંયા આપણે જોયું તો એમેઝોન, ગૂગલ. હવે વારો આવી ગયો ફેસબુકનો. તો ફેસબુક એ ભારતમાં CSR અંતર્ગત, એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે બધા જે કોર્પોરેટ કંપનીઓ છે પોતાના નફાના આશરે 2% અથવા તો ચાહે તો વધારે પણ સમાજના ઉત્થાન પાછળ છે ને યુઝ કરવાના હોય છે. એ એક પ્રકારની જવાબદારી હોય છે. તો આ જવાબદારી નિભાવવા માટે થઈને ફેસબુકે પ્રગતિ પહેલની શરૂઆત કરી. પ્રગતિની શરૂઆત કરી. શું છે આ પ્રગતિ? તો પ્રગતિ પણ મહિલા ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે છે. મહિલા ઉદ્યમશીલતા છે ને પ્રોત્સાહન આપવા માટે પ્રગતિની શરૂઆત કરવામાં આવી. કોના દ્વારા? ફેસબુક દ્વારા. આપણે હમણાં અહીંયા જોયું ડીજી પાયવોટ જોયું, ગૂગલ ઇન્ડિયા દ્વારા શરૂઆત કરવામાં આવી. આ પણ મહિલા સાથે હતું ગૂગલ, ડીજી પાયવોટ. ફેસબુકનું પ્રગતિ છે એ પણ મહિલાઓ સાથે જોડાયેલું છે. ત્યારબાદ હવે નેક્સ્ટ જોઈએ CSIR, એટલે કે સેન્ટ્રલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ છે એને નવી સાઇન લોન્ચ કરી. નવી સાઇન છે એની શોધ કરી. એટલે કે આપણી જે કરન્સી છે, ઇન્ડિયન નોટ છે,
એમાં ખોટી નોટો છે એને દૂર કરવા માટે, ખોટી નોટોને સરળતાથી ઓળખી શકાય, નોટોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારવા માટે નવી સાઇન છે લોન્ચ કરી છે. હવે સાઇનની વિશેષતા શું છે એ ખાસ આપણે જોવાનું છે. શું એવું તો આ સાઇનમાં છે? તો આ સાઇનની વિશેષતા જોઈએ તો એ બે રંગમાં જુદા જુદા પ્રકાશના કિરણો છે એમાં બે કલરમાં જોવા મળે છે. આ સાઇન છે. પહેલો તો એ સાઇનનું નામ શું છે, નામ જોઈ લે. એ સાઇનને કીધું છે બાય લ્યુમિનસેટ સુરક્ષા શાહી. બાય લ્યુમિનિસેટ સુરક્ષા શાહી, લ્યુમિનિસેટ સુરક્ષા શાહી છે એવું નામ દેવામાં આવ્યું છે. શું વિશેષતા છે આ સાઇનને? જો આપણે સફેદ પ્રકાશમાં જોઈએ, સફેદ પ્રકાશમાં તો એ સફેદ રંગની જ દેખાશે, પરંતુ જેના પર પારજાંબલી કિરણો છે, પારજાંબલી કિરણો છે એના પર ફેંકવામાં આવે તો એ લાલ રંગની થઈ જશે. પારજાંબલી કિરણો ફેંકશું તો લાલ થઈ જશે, અને પછી પારજાંબલી કિરણોને આપણે બંધ કરી દેશું તો ફરી પાછી લીલા રંગની થઈ જશે. એટલે સફેદ રંગની તો હતી, પરંતુ લાલ અને લીલો બે અલગ અલગ રંગ આપણે જોવા મળે. આવી કંઈક સાઇનનો વિકાસ કરીએ. ખૂબ જ અગત્યનો ટોપિક છે, ખૂબ જ અગત્યની બાબત છે. નેક્સ્ટ જોઈએ મુંબઈ સેન્ટ્રલના નામનું પરિવર્તન. એટલે કે મુંબઈ સેન્ટ્રલ જે રેલવે સ્ટેશન છે એના નામમાં પરિવર્તન કરવાની ઘોષણા કરવામાં આવી. શું નામ રાખવામાં આવશે? તો એનું નામ રાખવામાં આવશે આપણે શંકર શેઠ. શંકર શેઠના નામ પરથી મુંબઈ સેન્ટ્રલનું નામ રાખવામાં આવશે. હવે શંકર શેઠ કોણ છે? કોણ છે શંકર શેઠ? એ આપણે જોઈએ. શા માટે એનું નામ રાખવામાં આવશે? તો સર જમશેદજી જીજીભોઈ હતા. સર જમશેદજી જીજીભોઈ છે એમની સાથે ઇન્ડિયન રેલવે એસોસિએશન છે એમને લોન્ચ કર્યું હતું. તો એમના જે આ મહત્વ છે એમને આ યાદને ધ્યાનમાં રાખી મુંબઈ સેન્ટ્રલનું નામ હવેથી શંકર શેઠ રેલવે સ્ટેશન એવું નામ બહાર પાડવામાં આવશે. ખૂબ જ અગત્યનું છે, ખાસ યાદ રાખજો. શંકર શેઠ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન. નેક્સ્ટ જોઈએ રણજી ટ્રોફીની વાત આવી ગઈ. ક્રિકેટ ખૂબ જ અગત્યનું છે, કારણ કે રણજી ટ્રોફી ગુજરાતમાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમ છે વિજેતા બની છે. કોને હરાવીને? તો બંગાળને પરાજિત કરીને સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીમાં વિજેતા થયું. યાદ રાખજો ખાસ. ફરી પાછું નેક્સ્ટ આવી નવી દિલ્હીમાં જીએસટી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. 279 અનુચ્છેદ 279 એ અંતર્ગત જીએસટી પરિષદ છે ની સ્થાપના કરવામાં આવી, જેનું આયોજન કરવામાં આવે છે, જેમાં આપણે નાણામંત્રી સાથે જે દરેક રાજ્યો છે, દરેક રાજ્યોના નાણામંત્રી છે એમાં સમાવેશ થતો હોય છે અને બધા બહુમતીથી એમાં નિર્ણય લેતા હોય છે. તો ત્યાં દિલ્હીમાં આયોજન હતું આ બેઠકનું. ત્યાં એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આપણો મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોનમાં પહેલા 12% જીએસટી લાગતો હતો, એ હવેથી વધારીને 18% કરી દેવામાં આવ્યો છે. હવેથી મોબાઈલ મોંઘા થઈ જશે, 18% જીએસટી કરી દેવામાં આવ્યો છે. એ સિવાય એ અગત્યનું છે મોબાઈલ વાળું. એ સિવાય બીજું કરવામાં આવ્યું છે ત્યાં વિમાન મેન્ટેનન્સ સંબંધી, વિમાન છે આપણા એના મેન્ટેનન્સ સંબંધી જે બધા ઉપકરણો સાધનો છે એના પરનો જે જીએસટી હતો 18% હતો. પેલા કેટલો હતો? 18% હતો. એને હવેથી ઘટાડીને ફક્ત 5% કરી દેવાયો છે. તો આ બે જીએસટી પરિવર્તન કરાયા છે. અગત્યનું છે, પૂછાઈ શકે છે. ઇકોનોમીના ટોપિકને ધ્યાનમાં રાખીને ખૂબ જ અગત્યનું છે. હવે જોઈએ નેક્સ્ટ. હવે આવી ગયું રોરો પેસેન્જર ફેરી સર્વિસ, જે આપણે દરિયામાં એક સ્થાનેથી બીજા સ્થાને જે આપણે ઘોઘા દઈએ છે એવું જ ફરી શરૂ કરવામાં આવ્યું. ક્યાં? તો મુંબઈ અને મંડવા અલીબાગ વચ્ચે, મુંબઈ અને મંડવા અલીબાગ વચ્ચે રોરો ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવી. નેક્સ્ટ જોઈએ નેપાળમાં સ્કૂલ બનાવવા માટે ભારતે કંઈક સહાય કરી. નેપાળ આપણો પાડોશી દેશ છે, જેના સાથે આપણે સૂર્ય શક્તિ કિરણ નામનો યુદ્ધાભ્યાસ કરીએ છીએ, સંયુક્ત સૈન્ય અભ્યાસ કરીએ છીએ. એને નેપાળમાં સ્કૂલોની સ્થાપના માટે ભારતે સહાય કરી છે. કેટલી કરી છે? તો એમને 107.01 મિલિયન નેપાળી રૂપિયાની સહાય કરી છે. કેટલા? 107.01 મિલિયન નેપાળી રૂપિયા. જો કથન સ્વરૂપે પૂછાશે તો આંકડો અગત્યનો છે, જો એવું નથી પૂછાતું તો અગત્યનું નથી. આવી કંઈક સહાય કરી છે ભારતે. એ સિવાય વર્તમાનમાં આપણો નેપાળ સાથે સીમા વિવાદ ચાલી રહ્યો છે, જેને આપણે કાલાપાની, એને શું કહે છે? કાલાપાની ક્ષેત્ર છે, એનો વિવાદ ચાલી રહ્યો છે નેપાળ સાથે. કાલાપાની ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો ભારતનું ઉત્તરાખંડ રાજ્ય છે, ત્યાં કાલાપાની ક્ષેત્ર આવેલું છે. એનો આપણો નેપાળ સાથે વિવાદ પણ ચાલી રહ્યો છે. જો કથન સ્વરૂપ પૂછાશે તો આવા કથનો કવર કરી શકે છે જીપીએસસી, એટલે આપણે રજૂ કરી આવે. જોઈએ આપણે નેક્સ્ટ રક્તસ્રાવને રોકવા માટે. આપણે અકસ્માત થાય છે કે ઘાવ લાગે છે તો આપણા શરીરથી જે રક્તસ્રાવ થાય છે, એ રક્તસ્રાવને અટકાવવા માટે, એને રોકવા માટે થઈને નેનો વિજ્ઞાન સંસ્થા, આપણી જે ભારતની નેનો વિજ્ઞાન સંસ્થા છે, એને સ્ટાર્ચ આધારિત એક હેમોસ્ટેટ બનાવ્યું છે. આ ખાસ યાદ રાખજો. હેમોસ્ટેટ શું છે? તો સ્ટાર્ચ આધારિત હેમોસ્ટેટ બનાવ્યું છે આપણી ભારતની નેનો વિજ્ઞાન સંસ્થાએ રક્તસ્રાવને રોકવા માટે. એટલે કે જે દુર્ઘટના થાય છે, દુર્ઘટના સમય તેજીથી ખૂબ જ ઝડપથી આપણા શરીરમાંથી લોહી વહેતું હોય છે, તો એને અટકાવવું ખૂબ જ જરૂરી હોય છે. તો ત્યાં હેમોસ્ટેટનો ઉપયોગ કરવામાં આવશે તો વહેતું લોહી છે
એના રક્તને શોષી લેશે, એને શોષીને જમાવી દેશે, રક્તસ્રાવ છે અટકાવી દેશે તુરંત, એટલે કે તેજીથી વહેતા રક્તને શોષીને અટકાવી શકે છે. એવું હેમોસ્ટેટની શોધ કરવામાં આવી ભારતીય નેનોવિજ્ઞાન સંસ્થાન દ્વારા. નેક્સ્ટ જોઈએ ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા અભિયાન. ફરી પાછું એક અભિયાન આવી ગયું, ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા અભિયાન. કોના દ્વારા કરવામાં આવ્યું? તો નાસ્કોમ એ અને માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ સાથે અભિયાનની શરૂઆત કરી છે. નાસ્કોમ અને માઇક્રોસોફ્ટ ઇન્ડિયા. ગૂગલ ની ચર્ચા કરી, ફેસબુક ની ચર્ચા કરી, હવે આપણે અહીંયા પેટીએમ જોઈ ગયા, હવે અહીંયા આવી ગયું આપણે ફરી પાછું નેક્સ્ટ આવી ગયું, માઇક્રોસોફ્ટ આવી ગયું. પહેલા તો જોઈએ નાસ્કોમ શું છે. તો નાસ્કોમ નો મતલબ થાય છે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની. નેશનલ એસોસિએશન એટલે કે એસોસિએશન છે. કોનું એસોસિએશન છે? તો સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીનું એસોસિએશન છે. અને માઇક્રોસોફ્ટ ઇન્ડિયા બંને દ્વારા ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી છે. હવે આનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં. એવી રીતે ગૂગલ નું ક્લાઉડ અહીંયા સ્થાપવામાં આવશે, આપણે નવી દિલ્હીમાં, પેલું મુંબઈમાં છે. એવી રીતે માઇક્રોસોફ્ટના જે ક્લાઉડ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ AI છે અને અન્ય ટેકનોલોજી, બીજી જે પણ ટેકનોલોજીની સહાય મળી શકે એનો ઉપયોગ કરી દિવ્યાંગોની સમસ્યાનું સમાધાન લાવો. દિવ્યાંગોની સમસ્યાનું સમાધાન લાવો. ખાસ અગત્યની આ બધી પહેલો હોય છે, ખૂબ જ અગત્યની હોય છે જીપીએસસી ને ધ્યાનમાં રાખીને. તો યાદ રાખજો ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા અભિયાન કોની સાથે છે? તો દિવ્યાંગોની સમસ્યાનું સમાધાન લાવો. કેના દ્વારા? AI અને માઇક્રોસોફ્ટના ક્લાઉડ તથા અન્ય ટેકનોલોજીની સહાયથી એનું સમાધાન લાવવું એવું અભિયાન છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ. પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આપણે જાણીએ છીએ પૂર્વ સીજે રંજન ગોગોઈ છે. પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આપણા રંજન ગોગોઈ છે. એની રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવી. એની સીધી જ નિમણૂક કરવામાં આવી, ચૂંટણી નથી કરવામાં આવી. એ શા માટે નિમણૂક કરવામાં આવી, નિમણૂક થવી જોઈએ કે ન થવી જોઈએ, મુખ્ય પરીક્ષાનો વિષય છે. કંઈક સારી બાબતો પણ છે ને કંઈક નકારાત્મક બાબતો પણ એની સાથે જોડાયેલી છે, પરંતુ અત્યારે આપણે એમની નિમણૂક કરવામાં આવી છે. ધ્યાનમાં રાખશું કેવી રીતે? તો રાષ્ટ્રપતિ છે એની પાસે અનુચ્છેદ 83 છે, એના અંતર્ગત સત્તા છે. રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે કલા, વિજ્ઞાન, સમાજ સેવા વગેરે સાથે જે વિશેષ જ્ઞાન ધરાવતા વ્યક્તિ જોડાયેલા હોય છે એની રાષ્ટ્રપતિ રાજ્યસભામાં, રાજ્યસભા એટલે ઉપલું ગૃહ છે, ત્યાં સીધી જ નિમણૂક કરી શકે છે. 12 સભ્યોની નિમણૂક કરી શકે છે રાષ્ટ્રપતિ. એ અંતર્ગત આપણે પૂર્વ સીજે રંજન ગોગોઈ છે એમની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. ભારત વીજળીમાં ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ. વીજળી આપણે ઉર્જાનું જે ઉત્પાદન થાય છે એમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ખાસ ધ્યાન રાખજો, ભારતની એક ગલત સફળતા કહી શકાય. ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે એ રિપોર્ટ છે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી અનુસાર એવું જાહેર કરવામાં આવ્યું ભારત ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ. હવે વાત કરીએ ઉપભોક્તા, કેટલો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપભોક્તા છે પ્રતિ વ્યક્તિ ઉપયોગ કરવામાં આવે છે એમાં ભારત 106 માં સ્થાન પર છે. એટલે કે આપણે ઉત્પાદન તો સારું કરે છે પરંતુ એટલો આપણે ઉપયોગ નથી કરતા બીજા દેશોની સાપેક્ષમાં. આપણે પ્રતિ વ્યક્તિ ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે. 106 માં સ્થાન. ખાસ યાદ રાખવાનું ઉત્પાદનમાં ભારત ત્રીજા સ્થાન પર આવી ગયું છે. નેક્સ્ટ જોઈએ તો ભારત અને ઇઝરાયલ વચ્ચે 180 કરોડની રક્ષા સમજૂતી કરવામાં આવી. ફરી પાછી ભારત અને ઇઝરાયલ વચ્ચે. અહીંયા ભારત અને આર્મેનિયા વચ્ચે, જેમાં ભારત સ્વાતિ નામનો રડાર આર્મેનિયાને આપશે. અહીંયા આપણે ઇઝરાયલ સાથે રક્ષા સંધિ કરી, જેમાં આપણે ઇઝરાયલ પાસેથી ગન ખરીદવાના છે. કેટલી કરી છે? તો અહીંયા 880 કરોડની કરી છે, જેના અંતર્ગત આપણે 16479 જેટલી આપણે LMG એટલે શું થયું? તો લાઇટ મશીન ગન, એટલે કે વજનમાં થોડીક હલકી હોય એવી મશીન ગન છે આપણે એની પાસેથી, ઇઝરાયલ પાસેથી ખરીદવાના છે. આ મશીન ગન છે જેનું નામ નેગેવ છે. આ યાદ રાખવાનું ખાસ છે, નેગેવ. ઇઝરાયલ પાસેથી આપણે મશીન ગન ખરીદશું એ નેગેવ છે. તો નેગેવ શું છે? નેગેવ પ્રકારની મશીન ગન છે એ ઇઝરાયલની મશીન ગન છે, ઇઝરાયલ પાસેથી ભારત ખરીદશે. જે ગેસ આધારિત સંચાલિત છે, ગેસ આધારિત ગન છે. આવા ત્રણ કથન પૂછવામાં આવશે. પછી કયું પહેલું સાચું, બીજું સાચું, પહેલું બીજું સાચું કે પહેલું બીજું ત્રણેય સાચું? તો ત્રણેય સાચું છે. એટલે કે આ સાચું છે, જે ગેસ સંચાલિત ગન છે નેગેવ. જેનું બીજું વિશ્વયુદ્ધ આપણું થયું હતું, બીજા વિશ્વયુદ્ધમાં આ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગેસ સંચાલિત ગન છે જે ભારત ઇઝરાયલ પાસેથી ખરીદશે. હવે ફરી પાછો આવી ગયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાદ આવે છે આંતરરાષ્ટ્રીય વન દિવસ. 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ. અહીંયા અગત્યનું છે, એની થીમ છે, ખાસ અગત્યની છે. થીમ છે વન અને જૈવ વિવિધતા. વન અને જૈવ વિવિધતા છે આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ એની થીમ છે. વન અને જૈવ વિવિધતા એની થીમ થઈ ગઈ. હવે આપણે જોઈએ નેક્સ્ટ સ્વાવલંબન એક્સપ્રેસ.
સ્વાવલંબન એક્સપ્રેસ એક પ્રકારની ટ્રેન છે, એની શરૂઆત કરવામાં આવી છે. શું છે આ ટ્રેન? તો આ ટ્રેન 11 ઉદ્યમી શહેરો છે, જે ઉદ્યોગ કેન્દ્રિત શહેરો છે, એની વચ્ચે આ ટ્રેન દોડાવવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખવાનું, સ્વાવલંબન એક્સપ્રેસ એક ટ્રેન છે. હવે 11 શહેરો કયા છે જોઈ લઈએ. તો દિલ્હી, જમ્મુ, મુંબઈ, આપણું ગુજરાતનું અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા, ભુવનેશ્વર અને વારાણસી, આવા શહેરો છે એની વચ્ચે દોડાવવામાં આવશે ટ્રેન. હવે શા માટે આ ટ્રેન દોડાવવામાં આવશે? શું છે? તો આ ટ્રેન પેસેન્જર ટ્રેન નથી, પરંતુ એમાં ટ્રેનિંગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એટલે કે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનિંગ સેશન હશે અને કાર્યક્રમોનું આયોજન છે. એવું કહેવામાં આવે છે કે જે 2024-25 સુધીમાં ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી પ્રાપ્ત કરવાનું જે આપણું લક્ષ્યાંક છે, એમાં આ આપણો જે ટ્રેન છે એક્સપ્રેસ છે એ સહાયક થશે. ખાસ યાદ રાખજો, સ્વાવલંબન એક્સપ્રેસ એક ટ્રેન છે, $5 ટ્રિલિયન ઇકોનોમીને પ્રાપ્ત કરવામાં સહાયક થશે. હવે નેક્સ્ટ જોઈએ, આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ 20 માર્ચ. અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ. હવે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ 20 માર્ચ, એ તારીખ કરતા એની જે થીમ છે, થીમ જ વધારે પૂછાતી હોય, થીમ અગત્યની છે. થીમ છે એની હેપીનેસ ફોર ઓલ ટુગેધર. હેપીનેસ ફોર ઓલ ટુગેધર એ એની થીમ છે. એ સિવાય શા માટે અગત્યનું થઈ જાય છે? તો આ જ દિવસે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખુશહાલી રિપોર્ટ, એટલે કે વિશ્વ પ્રસન્નતા રિપોર્ટ છે જાહેર કરે છે. એ રિપોર્ટ એને જાહેર કર્યો છે આ દિવસે, એટલા માટે દિવસ અને ખાસ રિપોર્ટ અગત્યનો થઈ જાય છે. તો આ રિપોર્ટ અનુસાર આપણે જોઈએ, ખાસ આવા રિપોર્ટ છે, રેન્ક છે, ખાસ પૂછાતું હોય છે. એ અનુસાર ફિનલેન્ડ છે વિશ્વ ખુશહાલી સૂચકાંકમાં ફિનલેન્ડ છે પ્રથમ સ્થાન પર છે. ફિનલેન્ડ છે દુનિયામાં સૌથી ખુશ દેશો છે, આનંદમય પ્રસન્ન દેશો છે, એમાં પ્રથમ સ્થાને છે. હવે આપણે ભારતની વાત કરીએ તો ભારત 156 દેશોમાં 144માં સ્થાને, ફક્ત 12 દેશો જ ભારત કરતા પાછળ છે. એનો મતલબ કે ભારતમાં પ્રસન્નતા ખૂબ જ ઓછી જોવા મળે છે, સિરિયસનેસ વધારે જોવા મળે છે, કોઈ ખુશ નથી, ના ખુશ લોકો વધારે જોવા મળે છે ભારતમાં. એટલે ભારતનો આમાં રેન્ક ખૂબ જ પછાત છે, 144મો રેન્ક છે. ખાસ યાદ રાખજો, ભારતનો રેન્ક છે 144મો. અને આ વખતે ખાસ અગત્યનું એટલી છે કે આ રિપોર્ટમાં પર્યાવરણ છે, એ પર્યાવરણને પણ આપણે આમાં સામેલ કરવામાં આવ્યું છે, એટલે થોડોક વધારે અગત્યનો થઈ જાય છે. હવે જોઈએ નેક્સ્ટ, વિશ્વ ક્ષય રોગ દિવસ 24 માર્ચ. 24 માર્ચ જે આપણે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતની એની થીમ હતી ઇટ્સ ટાઈમ. ઇટ્સ ટાઈમ વિશ્વ ટીબી દિવસ છે એની થીમ હતી. ભારતનું લક્ષ્યાંક શું છે? તો ભારતનું લક્ષ્યાંક છે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત, એટલે કે ક્ષય મુક્ત દેશ છે કરવો, એ ભારતનું લક્ષ્યાંક છે. ત્યારબાદ આવે છે G20 ગ્રુપ્સ ઓફ 20. એનું આયોજન કરવામાં આવ્યું કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના પર જ ચર્ચા કરવા માટે. G20 નું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું, એટલે કે બધા દેશો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એકઠા થયા અને એની ચર્ચા કરવામાં આવી. ખાસ અગત્યનું છે કે એની અધ્યક્ષતા આ વખતે હતી સાઉદી અરેબિયા પાસે. G20 ની અધ્યક્ષતા આ વખતે કરી રહ્યું છે સાઉદી અરેબિયા. અને આ હતું એમાં આપણે સાઉદી અરબના શાસક છે મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના શાસક છે, એમને આ બેઠકની અધ્યક્ષતા કરી હતી વર્ચ્યુઅલી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, સ્ટે હોમ ઇન્ડિયા વિથ બુક્સ. સ્ટે હોમ, ઘરે રહો સાથે, એટલે કે બુક્સ સાથે, એવી પહેલની શરૂઆત કરવામાં આવી. સ્ટે ઇન્ડિયા ક્યારે હશે? લોકડાઉન દરમિયાન જ હશે, ઘરે રહેવાનું તો ઇન્ડિયાએ. તો આ સમય દરમિયાન આપણે ઘરે રહીને બુકો વાંચી શકીએ એટલા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે એની અંતર્ગતનું આવેલું છે NBT, એટલે કે નેશનલ બુક ટ્રસ્ટ છે, એના દ્વારા આ યોજના છે લોન્ચ કરવામાં આવી, જેમાં 100 કરતા પણ વધારે બુકો છે NBT નેશનલ બુક ટ્રસ્ટની વેબસાઇટ પર છે ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવી, કે જેથી કરીને લોકડાઉનનો જે સમય હતો એમાં બધા લોકો ઘરે ફ્રી હતા, તો લોકડાઉનના ફ્રી સમયમાં તમે ઘરે રહીને આ બધી બુકો છે તમે વાંચી શકો અને તમારો સમય સારી રીતે પસાર કરી શકો. આ માટે યોજનાની શરૂઆત કરવામાં આવી. ખાસ યાદ રાખજો, સ્ટે હોમ ઇન્ડિયા વિથ બુક્સ. નેક્સ્ટ જોઈએ ફીફા. ફીફા આવી ગયું. ફીફા ફૂટબોલ સાથે સંકળાયેલી સંસ્થા છે. એને કોવિડ-19 અભિયાન છે એના માટે, કોવિડ-19 માં જાગૃતતા ફેલાવવાના અભિયાન માટે ભારતની ફૂટબોલ ટીમ છે એના કેપ્ટન હતા સુનિલ છેત્રી. સુનિલ છેત્રીની પસંદગી કરી છે અને સુનિલ છેત્રી સાથે અન્ય 28 ફૂટબોલરો પણ સામેલ છે. અન્ય 28 ફૂટબોલરો પણ છે. હવે એ શું કરશે? તો આપણી WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે, એને સાથે મળીને જાગૃતતા અભિયાનને ચલાવશે. એક અભિયાનને ચલાવશે. આ અભિયાનને નામ શું દીધું છે? તો એને નામ દીધું છે પાસ ધ મેસેજ. પાસ ધ મેસેજ ટુ કિક આઉટ કોરોના વાયરસ. ટુ કિક આઉટ કોરોના વાયરસ, એટલે કે ફૂટબોલ સાથે સંકળાયેલા શબ્દોનો ઉપયોગ કરી
પાસ ધ મેસેજ એટલે ફૂટબોલમાં શું હોય છે, ફૂટબોલ હોય છે, બોલ છે, એક વ્યક્તિથી એક ખેલાડીથી બીજા ખેલાડી સુધી પાસ કરવાનો હોય છે અને કિક મારવાની હોય છે. તો એવું જ કંઈક કર્યું, પાસ ધ બોલ ને પાસ ધ મેસેજ ટુ કિક આઉટ કોરોના વાયરસ, એવું અભિયાનને નામ પણ દીધું છે. હવે જોઈએ નેક્સ્ટ MSCS 4028. હવે આ શું છે MSCS 4028? હવે એક્ઝામમાં આ શા માટે કર્યું છે, એક્ઝામમાં જીપીએસસી ખાસ આવું પૂછે છે, ક્વેશ્ચન જ પૂછવામાં આવશે MSCS 4082 4028 શું છે આવું પૂછવામાં આવશે. પછી ઓપ્શન આપવામાં આવશે DRDO દ્વારા વિકસિત એક પ્રકારની મિસાઇલ છે, ભારતની સબમરીન નું નામ છે, કે એક પ્રકારનો ગ્રહ છે, નાસા દ્વારા શોધ કરવામાં આવેલો ગ્રહ છે જેને આવું નામ આપવામાં આવ્યું છે, કે ઘઉંની નવી પ્રજાતિ છે. આવો ઓપ્શન આપી દેવામાં આવે. જો આપણે સ્પષ્ટ જાણતા નથી તો આપણે ત્યાં વિચારલેસ થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે, આપણે ખોટું ટિક કરવું પડે અથવા તો ઈ ઓપ્શન ટિક કરવો પડે છે. એટલે ખાસ અગત્યનું છે એટલે કર્યું MSCS 4028 એ નવા બાયો ફોર્ટિફાઈડ ઉચ્ચ પ્રોટીન યુક્ત ઘઉં છે, એટલે કે નવી ઘઉંની જાત વિકસિત કરવામાં આવી છે, બાયો ફોર્ટિફાઈડ યુક્ત ઘઉં, જે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત પુનાની આધાર અનુસંધાન સંસ્થા છે એના દ્વારા વિકસિત કરવામાં આવે છે. ખાસ શું છે ઘઉં છે, ખાસ છે આ શોધ ઇન્ડિયન જર્નલ ઓફ જેનેટિક્સ છે એમાં પ્રકાશિત કરવામાં આવી હતી. ઇન્ડિયન જર્નલ ઓફ જેનેટિક્સ છે એમાં પ્રકાશિત કરવામાં આવી હતી. જે ભારતનું 2020 સુધીમાં કુપોષણ મુક્ત ભારત કરવાનું જે મિશન હતું એમાં ઘઉં છે ઘણા સહાયક થઈ શકે એમ છે. હવે જોઈએ નેક્સ્ટ ઓપરેશન નમસ્તે. ઓપરેશન નમસ્તે શરૂ કરવામાં આવ્યું કોના દ્વારા? તો ભારતીય સેના દ્વારા ઓપરેશન નમસ્તે શરૂ કરવામાં આવ્યું. એના અંતર્ગત ભારતીય સેના જે મહામારી ચાલી રહી છે અંતર્ગત ભારત સરકાર છે એની વિવિધ રૂપે મદદ કરશે, જે રીતે થઈ શકે રીતે મદદ કરશે. તો ખાસ ઓપરેશન નમસ્તે કોની સાથે સંકળાયેલું છે? નેવી, એરફોર્સ, આર્મી. તો આપણી એ ભારતીય કોની સાથે સંકળાયેલું છે? તો ભારતીય સેના, થલ સેના સાથે સંકળાયેલું છે. ભારત સરકારની મહામારીને ધ્યાનમાં રાખીને મદદ કરશે. નેક્સ્ટ જોઈએ અર્થ ઓવર ડે. અર્થ ઓવર ડે માર્ચનો જે અંતિમ શનિવાર હોય છે, અંતિમ શનિવારના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે અંતિમ શનિવાર હતો આપણો 28 માર્ચના રોજ. એમાં દુનિયાભરમાં રાત્રે 8:30 થી લઈને 9:30 સુધી લાઇટો છે એને બંધ કરી દેવામાં આવી હતી અર્થ ઓવર ડે ને ધ્યાનમાં રાખીને. આની શરૂઆત વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા 2007 માં કરવામાં આવી હતી. 2007 માં લોન્ચ કરવામાં આવ્યું અને આનો ઉદ્દેશ્ય શું છે? આ ઉદ્દેશ્ય તો જળવાયુ જે પરિવર્તન થઈ રહ્યું છે ખૂબ જ ઝડપથી એના પર ધ્યાન આકર્ષિત કરવું, એટલે કે દુનિયાનું ધ્યાન જળવાયુ પરિવર્તન પર આકર્ષિત કરવું એનો ઉદ્દેશ્ય છે. હવે નવું એન્ટીબોડી ટેસ્ટ. એન્ટીબોડી ટેસ્ટ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે ભારત. એન્ટીબોડી પરીક્ષણ શરૂ કરનાર દુનિયાનો પ્રથમ દેશ છે ભારત. હવે પહેલા તો એન્ટીબોડી શું છે? તો એન્ટીબોડી એક પ્રકારની આપણે કોઈ બીમારી થઈ જાય છે ને બીમારી એની રીતે સમાપ્ત થઈ જાય છે, એટલે કે એક પ્રકારની રોગપ્રતિકારક શક્તિ આપણું શરીર પોતાની રીતે ડેવલપ કરી લે. જેમ કે કોરોના બીમારી ચાલી રહી છે તો ઘણા બધા વ્યક્તિઓ રોગપ્રતિકારક શક્તિ ઘણી સારી હતી તો પોતાની અંદર કોરોના પ્રવેશ કરી ગયો અને કોરોના નાશ પણ થઈ ગયો અને એને જાણ પણ ન થઈ, એટલે કે કોરોનાની વિરુદ્ધ એના શરીરે જ રોગપ્રતિકારક શક્તિ ડેવલપ કરી લીધી, એને આપણે કહીએ છીએ એન્ટીબોડી. તો કોની અંદર આ એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ એવો ટેસ્ટ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો ભારત. આ ટેસ્ટ આપણે કર્યા બાદ જ ખબર પડી કે કેટલા બધા ભારતીયોને કોરોના થઈ છે, કોરોનાથી મુક્ત પણ થઈ ગયા અને એમને કોઈ અસર પણ ન થઈ. તો આ શું છે એન્ટીબોડી ટેસ્ટ? તો આ એન્ટીબોડી જનરલી આપણું જે રક્ત હોય છે એ રક્તમાં આપણે એન્ટીબોડી જોવા મળતા હોય છે અને એક પ્રકારનો સિરોલોજીકલ ટેસ્ટ છે. કેવો ટેસ્ટ છે? એક પ્રકારનો આપણો સિરોલોજીકલ ટેસ્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે કોન્ટેક્ટ, CONTEC. કોન્ટેક્ટ. આ કોન્ટેક્ટ શું છે? પેલા તેનું ફૂલ ફોર્મ જોઈએ તો નેશનલ ટેલિકોમ્યુનિકેશન સેન્ટર. નેશનલ ટેલિકોમ્યુનિકેશન સેન્ટર. શું છે આ કોન્ટેક્ટ? તો ખાસ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે જે આપણા હર્ષવર્ધન છે હાલમાં, એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એનો ઉદ્દેશ્ય દેશના જે બધા ડોક્ટરો છે કોવિડને ધ્યાનમાં રાખી એમ્સ સાથે જોડવા. આપણી જે એમ્સ છે ભારત સરકારની જે સંસ્થા એમ્સ સાથે એને જોડવા. ત્યારબાદ ત્યાંથી એમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એ સાથોસાથ કોવિડ-19 ના જે રોગીઓ છે, કોવિડ-19 જેમને બીમારી થઈ છે એમને પ્રશ્નો હશે એમનો ઉત્તર, એમના પ્રશ્નો અને ઉત્તરો, એના પ્રશ્નોના ઉત્તરો સમાધાન આપવા માટે ડોક્ટરો છે 24/7 ઉપલબ્ધ રહેશે, એટલે કે 24 કલાક અને 7 દિવસ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે. કેવી રીતે? તો નેશનલ ટેલિકોમ્યુનિકેશન સેન્ટર, એટલે કે ફોનના માધ્યમથી આપણે સંપર્ક કરી શકીએ છીએ અને આપણા પ્રશ્નોનું સમાધાન
મેળવી શકીએ છીએ। ત્યારબાદ આવે છે પીએમ કેર ફંડ ની શરૂઆત, ખાસ અગત્યનું પીએમ કેર ફંડ કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને પીએમ કેર ફંડ ની શરૂઆત કરવામાં આવી છે। તમે પણ એમાં કદાચ અનુદાન આપ્યું છે, આપણે ઘણા બધા ભારતીયમાં ખૂબ સારું અનુદાન આપ્યું છે। તો પીએમ કેર ફંડ શું છે, જે ખાસ કોવિડ-19 ની સામે લડાઈ કરવા માટે એની રચના કરવામાં આવી છે। તો પીએમ કેર ફંડ એની સ્થાપના કરવામાં પહેલા તો પીએમ કેર્સ છે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ। શું છે? પીએમ એટલે પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર કેર્સ નું જોઈએ, સિટીઝન આસિસ્ટન્ટ કેર, સીએ એટલે સિટીઝન આસિસ્ટન્સ, આરઈએસ એટલે થશે એન્ડ રિલીફ એન્ડ આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન। કોરોના એક પ્રકારની ઇમરજન્સી આવી ગઈ છે, એમાં રાહત માટેનો ફંડ બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ આ ફંડ છે એક ટ્રસ્ટ છે, ફંડનું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે। આ ટ્રસ્ટના અધ્યક્ષ રહેશે ભારતના પ્રધાનમંત્રી એમના અધ્યક્ષ રહેશે। એ સિવાય બીજા 3 સભ્યો રહેશે, ગૃહમંત્રી, રક્ષા મંત્રી અને નાણાં મંત્રી। આ 3 મંત્રીઓ છે, કોઈ પણ હોય 3 મંત્રીઓ એના સભ્યો રહેશે। આ 4 વ્યક્તિઓ દ્વારા ફંડને સંચાલિત કરવામાં આવશે। આ હતું પીએમ કેર ફંડ્સ। એની પહેલા પણ આવું એક ફંડ જોવા મળતું હતું, એનું નામ હતું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ। જે પીએમ કેર ફંડ છે એના કરતા અલગ ફંડ હતું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ, જેની શરૂઆત છે એ જવાહરલાલ નહેરુ, આપણા પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું। એનો ઉદ્દેશ્ય શું હતો? તો પ્રાકૃતિક માનવ આપદાઓથી પ્રભાવિત લોકોની સહાયતા માટે, પ્રાકૃતિક હોય કે માનવ આપદા આવે એનાથી પ્રભાવિત લોકો છે એની સહાયતા માટે। તો આમાં આપણે પૂર છે, ભૂકંપ છે વગેરે પરિસ્થિતિનો સમાવેશ થાય છે, જ્યારે પીએમ કેર ફંડમાં એવો કંઈ સમાવેશ થતો નથી। અને આનું સંચાલન પણ એના અધ્યક્ષ જે પ્રધાનમંત્રી હોય છે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હતું, અધ્યક્ષ હતા પ્રધાનમંત્રી। જ્યારે આનું સંચાલન માટે એક ટ્રસ્ટ બનાવવામાં, આ બંનેમાં આટલું પરિવર્તન છે, ધ્યાન રાખવાનું છે। અહીંયા ફક્ત પ્રધાનમંત્રી એક જ અધ્યક્ષ હતા, જવાહરલાલ નહેરુ દ્વારા રચિત હતું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ। પીએમ કેર્સ ફંડમાં પ્રધાનમંત્રી સાથે અન્ય 3 મંત્રી, રક્ષા મંત્રી, નાણાં મંત્રી અને ગૃહમંત્રી, આ 4 દ્વારા આને સંચાલિત કરવામાં આવશે। તો આ થયું આપણું સંપૂર્ણ માર્ચ મહિનાનું કરંટ અફેર। જો એક વિડીયોમાં તમારે કાંઈ મિસ થઈ ગયું, કાંઈ પણ ભૂલી ગયો તો મારી તમને ફરી પાછી રિક્વેસ્ટ છે કે જરૂરથી બીજી વાર પણ આ વિડીયો જોવો। તમે 2 વખત જોશો, 3 વખત જોશો એટલે તમારે માર્ચ મહિનાનું કરંટ અફેર સંપૂર્ણ ક્લિયર થઈ જશે। તમે ક્યાંય વાંચ્યું હશે, નહીં વાંચ્યું હશે, એનાથી કોઈ ફરક પડશે નહીં। આપણે જનરલી એવું કહેવાય છે આપણે 80% મહેનત કરીએ તો આપણે 20% ક્વેશ્ચનનું સમાધાન મળતું હોય છે, અને આપણે 20% મહેનત કરીએ તો 80% પ્રશ્નોનું સમાધાન મળતું હોય છે। તો આપણી 20% મહેનત કહી શકાય ને આપણે 80% પ્રશ્નોનું સમાધાન છે। નેનો ટેકનોલોજી એક પ્રકારનું આપણું સ્વરૂપ છે, એટલે કે સૂક્ષ્મ સ્વરૂપ છે કે જેની અસર તો ખૂબ જ વિશાળ થવાની છે, અને કરંટ અફેર તમારી જીપીએસસી પ્રિલિમને પાસ થવા માટે થઈને આ ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે। આ વિડીયો આપને સારો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો, અને આપના મિત્રો સુધી પણ વિડીયોને અવશ્ય શેર કરજો, અને માય જીપીએસસી ક્લાસ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ। ફરી પાછા મળીએ નવા કરંટ અફેર સાથે, ફરી પાછા નવા વિડીયોમાં।